हेलो दोस्तों, वेलकम बैक टू माय न्यू वीडियो। तो फरीથી મારા એક લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે। શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? મિત્રો મસ્તી થઈ ગઈ છે। ગુડ મોર્નિંગ ને સવારનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને અમારો વ્લોગ આપણો વિડીયો ચાલુ છે યુટ્યુબ પર આવી ગયો, જોતા આવજો। દારૂડિયો પોટલી ભાઈબંધ દારૂડિયો। અને મિત્રો એમાં શું થયું ખબર? મેં એક સોંગ છે ને ક્રોમ પરથી લીધું, પણ કેવી રીતે કોપીરાઇટ આવી ગયું મિત્રો, ખબર નહીં પડી। જ્યારે દાડે એને ડિલીટ કરવું પડશે મારે, પણ હમણાં થોડોક સપોર્ટ કરતા રહેજો। અને હવે છે ને બ્લોગને કન્ટિન્યુ કરીએ। આજે હજુ એક શૂટિંગ કરવા જવાના છે, પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા। મસ્ત શૂટિંગ કરવાના છે, મોજ પડી જાય એવું। તો છે ને હમણાં તો થોડોક ટાઈમ પાસ કરશું, વિડીયો એડિટિંગ કરશું, પછી મળીએ તો કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી હવારમાં સીધા આવી ગયા છે આપણે નદી કાંઠે ફરવા માટે। મિત્રો લોકેશન જો તમે, ઓહ ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલ હો। અને મિત્રો આ મશીન છે ને ત્યાં લઈ જવાનું છે ખેંચીને, પણ આપણે જે પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા એવું ને હારા ઝૂકી જાય મિત્રો, એ તો પિક્ચરમાં સારું લાગે। તો હાલ મશીન તે લઈ જઈએ તો કન્ટિન્યુ બોલે દે साला पुष्पराज झुकेगा नहीं, मशीन में अकेला ही फेंकेगा। गोल में क्या आना तो सोन है क्या आना तो આ તો એક હાથે લઈને જતો રહું લે, બરાબર એક હાથે લઈને જતો રહું। हाँ लिया જતો રહું, બતાવો तारा सोन है कि આપણે આપણું કોમ નથી આલો, મોટા જણનું કોમ હે। આ રોડે કે હું ખબર નથી પડતી, પોણીથી લઈને જવાનું મિત્રો, ના જાય આપણે આ પુષ્પાડી લઈ જાય પુષ્પરાજ પુષ્પરાજ મિત્રો ત્યાંથી અહીં લાવી દીધું મશીન અને થાકી ગયા નેક્સ્ટ લેવલ। અને અહીં જો ટીચર तू नहीं काट लो આપણા દિલીપભાઈ पुष्पराज झुकेगा नहीं साला खींच के रहेगा मशीन और कह दिया लाइक कर दो। હવે હે ને થોડુંક અહીંયા ફરશું। ઓ ભાઈ સાહેબ કોરા ગઈ, પછી જાઉં ઘરે કન્ટિન્યુ। काठू रे भाई હાસી हाँ મિત્રો થોડું ઊંચા નીચી થતું તો કમ્પ્લીટ ગાળી દીધી છે, એટલે કે ઝાડા ગાળી દીધા અને હવે કમ્પ્લીટ સપોર્ટ થઈ ગયું છે। આ ફૂટવાર આગળ લેવો પડે ફૂટવાર તો સમજ અડધી નદી મેરું થાય ઊંચા નીચે થતું સપોર્ટ થઈ ગયો, મસ્ત ફિટ થઈ ગયું છે। હવે જાઉં હું મસ્ત ફાઇનલી આપણું કામ પતી ગયું ને, આ લોકો તો કામ જ કરે। અપુન પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા। હવે મિત્રો કામ પત્યું, હવે સીધા જશું ઘરે અને ઘરે જાઉં થોડાક પેટ પૂજા કરશું, પછી એટલે કે બપોરા કરશું, પછી એક વિડીયો શૂટિંગ કરવાનું છે, ત્યાં જવાનું છે તો ત્યાં જાઉં। કેમ કે હજુ પુષ્પરાજનું વિડીયો શૂટિંગ કરવાનું હતું, પણ આપણે દિલીપભાઈ એમ કે બેની બસમાં મેં છે ને વડોદરા જવાનું હું, તો કદાચ કેન્સલ થઈ શકે। પુષ્પા જતો રહે એટલે થોડુંક કેન્સલ થઈ જાય, પણ જોઈએ આવે શું થાય। હા પણ જોઈએ આવે, દિલીપભાઈ ના જાય તો પુષ્પા શૂટિંગ કરી નાખશું ને કાલે આવી જશે, જોતા જ રહેજો। હવે હાલે ના હોય પટેલ ઓનલી ફોર પટેલ ના, દિલીપભાઈની આઈડી છે ને યુટ્યુબ આઈડી દિલીપભાઈ નવી બનાવી છે, 40 જેવા સબસ્ક્રાઈબર છે અને આઈડીનું નામ છે, શું નામ છે પટેલ થોડું દિલીપ બ્લોગર ના દિલીપ એ તો લખતા પણ નહીં લખાયું, તે દાડા પછી નામ બદલાવો, આમ તો પટેલ છે પણ દિલીપ બ્લોગર રાખવાના છે। તો થોડાક દિવસ 13 દિવસ પછી નામ બદલાશે, એમના પણ વિડીયો જોતા આવજો। અને હવે સીધા જશું ઘરે તો કન્ટિન્યુ। અને મિત્રો ઘરે આવી ગયા, ઘરે આવ્યા બાદ મસ્તીનો નાસ્તો બપોરા કરી લીધા છે, થોડુંક વધારે ખવાઈ ગયું છે, કોઈને કહેતા નહીં। અને હવે છે ને હવે દિલીપભાઈના ઘર બાજુ જઈએ, પછી ત્યાંથી દુકાને જવાનું છે નારિયેળ લેવા માટે। તો ફરતા જઈએ, આપણી મિસને નહીં લઈ જાવી, એને આરામ કરવા દઈએ અને આપણે હાલતા જઈએ, મજા આવે હાલતું જવાનું। હાલો કન્ટિન્યુ, પેલા દરવાજા બંધ કરી દઈએ એટલે ચોર આવી જાય ચોર। હાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા, નારિયેળ લઈને નારિયેળ ફૂલ નાખ્યા, મસ્તીના ટકલા કરી નાખ્યા। જો હવે નારિયેળ ફૂલ નાખશું, ખાશું અને પછી ને
આપણા જેવું આપણી ફોઈ આવી છે ઘરે મારા ઘરે તો એમને મૂકવા જવાનું છે એમના ગામડે એટલે કે સાપા ધરોલા તો જાઉં ઈશ્વર ઈશ્વર એકલા પુષ્પા ઈશ્વર જુગેગા ને સાલ પુષ્પાડી તને પુષ્પાડી દેખાતે પણ દેખ હું પુષ્પા હું આપણી ફોઈ હા હું લાગે છે બાકી હાલો જઈએ સીધા કોઈના ઘરે તો કન્ટિન્યુ તો ફાઇનલી તો ફોઈના ઘરે આવી ગયા થોડીક વાર બેસું પછી જશું ઘરે તો કન્ટિન્યુ હાલો ભાઈ ખેલેગા ફ્રી ફાયર તો ફાઇનલી મિત્રો ફોઈના ઘરે જમી બમી નીકળી ગયા છે ઘર સાઈડના પછી જશું ઘરે તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા વિડીયો નાખી નાખશું અહીંયા એન્ડ કેમ કે વિડીયો થઈ ગયો થોડોક લોંગ તો વિડીયો નાખી નાખશું એન્ડ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા ચેનલમાં જય શ્રી રામની કમેન્ટ કરજો એન્ડ પછી સબસ્ક્રાઈબ કરજો તો આવે દરરોજ બ્લોગ આવે મિત્રો બ્લોગ આવે દરરોજ બનાવવાનો થાય કે મજા આવે બ્લોગ બનાવવાના પણ અને તમને દેખાડવાના પણ અને કોપીરાઇટ આવે તો આવા જ થતા આવા જ દેવા હે પણ એકવાર આપણે હે ને 1000 સબસ્ક્રાઈબર થાય ને ત્યાં સુધી ઊભું નથી રહેવાનું મિત્રો તો એક લાઈક કરી નાખજો ગમે ને ના ગમે તો પણ કરી નાખજો લાઈક તમારા લાઈકમાં શું જતું રહેવાનું પૈસા થશે લાગીને પૈસા નથી થતા ને હા તો બરાબર નહીં થતા મિત્રો એક લાઈક કરી નાખો તમારા એક લાઈકથી મારું સારું થતું હોય તમારા ભાઈનું કરી નાખવાની મિત્રો મારા 300 સબસ્ક્રાઈબર છે 300માંથી 200 જણા લાઈક કરે મિત્રો તો 200 લાઈક તો મળે ને મને તો આટલી બધી મહેનત કરું તો એક લાઈક કરી નાખજો તો હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ એન્ડ બાય બાય